તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધા મિત્રો અને મિત્રો, કેમ છો? મજામાં જશો? એકદમ મજામાં હઈ. અને આજ બ્લોગ ચાલુ કર્યો આપણે ખંભાળિયામાં આ દુકાનેથી. અને આ ભાઈ આપણા યુટ્યુબર મોટી શું કહેવાય ઓલા પ્રમોશન ને હું કરે છે નક્કી. અને હજી એક આપણા સેલિબ્રિટી આવે છે મોટા, એની વાટ જોઈ છે બેઠા અમે બે તો લગભગ અડધી પોણી કલાક થઈ ગઈ આવી ગયા એની બેઠા હોય બધા આવે પછી જાય બોલાવી આપણે હે ને શીતલબેન આવી ગયા પણ વાર બહુ લગાડી રહ્યો. હા, મોટા સેલિબ્રિટી નહીં પણ આપણે કઈ ના બેઠા અહીંયા 1.5 કલાક. હા, 1.5 કલાક લઈ ગઈ કે 5 મિનિટમાં આવી અમે. પેટ્રોલ સીએનજી હોય તો હજી બરાબર હે, કા લાઈન હોય પેટ્રોલ જ ભરાવો ને વાર ન લાગે એટલે. તો સબસ્ક્રાઇબર મળી ગયા હતા એક્ચ્યુઅલી માં રસ્તા. અત્યારે મે કોઈ ઉઠ્યા નહીં સબસ્ક્રાઇબર લોકો. તમે જીવ છો તો એમ જ સબસ્ક્રાઇબ વાહિદા કરતી હતી ને મોડું થઈ ગયું. સાચું જ કહેવાનું હોય ને આમાં. તો મિત્રો આપણે શૂટિંગના લોકેશન ઉપર પૂગી ગયા અને બેન પરબતે સ્કૂલના ડ્રેસ પહેરી લીધા. કા ભાઈ? અને અમે બે જેવા સ્ટુડન્ટ હતા ને એવા દેખાવાના હે. કા જો આની હે ને અડધું બદલાયું ને અડધું રહેવા દીધું. ચાલો હવે હે ને જો શીતલબેન બેઠા સ્ક્રિપ્ટ વાંચે. આવડે વાંચતા શીતલબેન? મને તો મિત્રો આપણે હે ને જો આખી ટીમ આવી ગઈ છે આ સ્કૂલે શૂટિંગ કરવા. હવે બધા એક ધીરે ધીરે કરીએ ચાલુ. મિત્રો આપણે શૂટિંગની વચ્ચે એક ચાની બ્રેક આવી હતી ને શીતલબેન જો રમે અહીંયા. આ પરબત સમજે નહીં, બધું લઈ આવે. ક્યાં ગયો? જો ભાવેશભાઈ આપણા શિક્ષક છે. તો મિત્રો આપણે જમવાનું આવી ગયું છે. ભાવેશભાઈ મહિના ખાવા. તો મિત્રો આપણે વિડીયો શૂટ થઈ ગયો અને પરબતભાઈ પાકી ગયા હે. કા ભાઈ? પાકી ગયો ને તો હજી જાય રીલ શૂટ કરવાનું કામ ચાલુ. મિત્રો આપણે આવી ગયા એક પરબતભાઈનું પ્રમોશન શૂટ કરવા. की जगह है अभी हम भी जा रहे हैं, हमको मिला नहीं है लोकेशन.
તે આવી ગઈ. તો મિત્રો આપણે ઘરે આવી ગયા હઈ અને વાછડી બધી હે ને બેઠ્યું છે એટલે કે ડિસ્ટર્બ કરવા નથી. જો કે હું ઘરે પૂગી ગયો તો બધાને મુલાકાત પણ કરી લીધી બધાની. હવે હે ને ખાટલો મસ્ત મજાનો પાથરી લીધો, મસ્ત મજાનો નહીં